નથી માનની જરૂર, એને નથી કોઈ ધનની જરૂર, એને નથી આપણા કોઈ સવા રૂપિયાના પ્રસાદની જરૂર, કંઈ એને જરૂર નથી. જો તમે એને એક ભાવ અર્પણ કરી દો, એને પ્રેમ અર્પણ કરી દો, અને ભાવ ને પ્રેમનો ભૂખ્યો ભગવાન ઉઘાડા પગે આપણી સામે દોડી આવતો હોય છે. એટલો દયાળુ છે. આપણે રોજ નિરંતર એને ગાળો આપતા હોઈએ, અપશબ્દ બોલતા હોઈએ, આપણા પરિવારમાં કોઈકને કંઈક દુઃખ આવી ગયું હોય તો એને જ ટોકતા હોઈએ, ભગવાનના ઘરે શું ખોટ, તે ચમ આટલું દુઃખ આલ્યું. ધારે ન ધારે આપણે ભગવાનને ક્યાંક ને ક્યાંક ટોકતા હોઈએ, તોય એ આપણું આઘું લેતો નથી, બધું સહન કરે છે. પણ આપણી આ ક્યાંક ભૂલ થાય છે. દરેકને પોતાના કર્મનો હિસાબ મળે છે. જેવું તમે જમીનની અંદર બીજ વાવો છો એવું તમને એનું ફળ પ્રાપ્ત થાય છે. જીવનનું પણ આવું ને આવું જ છે કે આપણા જીવનમાં આપણે જેવું કર્મનું બીજ રોપ્યું છે એ જ ફળ આપણને પ્રાપ્ત થાય છે. એટલે ક્યારેય પણ ભગવાનને આપણે ટોકવા નહીં. અને ભગવાન ખૂબ દયાવાન છે, ખૂબ આનંદ છે. આજે આપણે આ સત્સંગમાં અને આ ગૌશાળાના વાર્ષિક મહોત્સવ નિમિત્તે એકત્રિત થયા છીએ. ઘણા બધા સંતોને આપણે સાંભળવાના છે, એમના આશીર્વાદ મેળવવાના છે. પણ એટલું જ કહીશ કે ગૌ માતાનું સાનિધ્ય ક્યારેય છોડતા નહીં. ગૌ માતા આ ધરતીની કળિયુગ સાક્ષાત છે અને એના થકી આપણના બધા જ કાર્યો પૂર્ણ થાય છે. આપણે સરકાર પણ આજે અહીંયા બેઠી છે, એમણે આપણે વિનંતી કરીએ કે જેટલું બને એટલું જલ્દી આપણી ગૌ માતાને રાષ્ટ્રમાતાનું બિરુદ મળે અને ગૌ માતા આ દેશમાં એનો જો લોહી વહેતું છે એ કાયમ માટે બંધ થાય તો આખો વિશ્વને શાંતિ અને સુખ પ્રાપ્ત થાય એટલી શક્તિ ગૌ માતામાં છે. તો સર્વને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામય, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ, મહા કચ્છ દુર્ભાગ ભવેત. બોલે શ્રી ધરણીધર ભગવાન કી જય.